જાગૃત બનીએ અને 100% જાગૃત બનીએ। જો આ દબાણ હટી રહ્યું છે। નમસ્કાર। સુરત ધારુકા કોલેજની દિવાલથી લઈ અને ચીકુવાડીના નવા બ્રિજ સુધી જે ફ્રૂટવાળાનું દબાણ હતું અને જે પડેલા મકાનો કે ત્યાં જે મકાનો છે એનો ઉપયોગ કરીને જે ફ્રૂટવાળા કાયમ માટે રોડ વચ્ચે લારી રાખીને ગ્રીલની બહાર સર્વિસ રોડની બહાર લારી રાખીને વેચતા હતા એનું કાયમી સોલ્યુશન આવી ગયું છે। દબાણ ખાતું અહીંયા હાજર છે પોલીસના સ્ટાફ સાથે અને હવે અહીંયા આપણને આમ તો ઘણા દિવસથી જીરો દબાણનું કામ શરૂ થયું છે। આને રિલેટેડ આપણે વિડીયો અહીંયા મૂકી ચૂક્યા છીએ અહીંયાથી રાત્રિ સત્રમાં દિવસ સત્રમાં અને 100 કરતા વધારે વખત આપણે દબાણ ખાતામાં 100 નંબરમાં અને ટ્રાફિક હેલ્પલાઇનમાં ફોન કરેલા છે અને સૌના સહિયારા પ્રયાસથી અહીંયાના કોર્પોરેટર હોય અહીંયાના ધારાસભ્ય હોય દબાણ ખાતાના મેનેજર હોય આ બધાના સહિયારા પ્રયાસથી આ કામ શક્ય બન્યું છે અને અંતે આ કામ આપણે કરી શક્યા છીએ। જો આ મકાન પાડી રહ્યા છે અહીંયાથી ફ્રૂટવાળાનું દબાણ હટી ગયું છે। આ દબાણ ખાતાનો સ્ટાફ છે ત્યાં દૂર આપણે જોઈ શકીએ તો એસએમસી નું એક વાહન પડેલું છે અને આ રોડ ઉપર અહીંયા જંકશન છે અહીંયા ચીકુવાડીનો આ બ્રિજ સ્ટાર્ટ થાય છે મોટા વરાછા જવા માટે। જમણી બાજુ ડાયમંડ હોસ્પિટલ જવાનો રોડ છે સીધો કામરેજ હાઈવે ને ભળતો આ મેઇન વરાછા રોડ છે અને આ રોડ ઉપર જયારે ફ્રૂટવાળા લારીનું દબાણ બનાવીને ઉભા રહે એ કોઈ પણ કાળે યોગ્ય નથી, એ આજે પણ યોગ્ય નથી અને કાલે પણ યોગ્ય નથી। એક સામાન્ય ટુ વ્હીલ પટ્ટાની અંદર પડી હોય અને 6 સેકન્ડમાં જો એને ઉચકી લેતા હોય તંત્રવાળા તો 20 જેટલી લારીઓ મેઇન રોડ ઉપર ઉભી રહી એ કોની કૃપા, એ કોની નજર, એ કોની લાગણી, એ કોનો પ્રેમ આ વિચારવું રહ્યું। જાગૃત બનીએ અને 100% જાગૃત બનીએ। જો આ દબાણ હટી રહ્યું છે। કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું દબાણ બનાવીને જ્યારે લોકો બેઠા હોય ત્યારે હેલ્પલાઇનમાં ફોન કરીએ, દબાણ ખાતામાં ફોન કરીએ, બોલીને કહીએ, લેખિતમાં અરજી આપીએ, એનું 100% રિઝલ્ટ આવશે ને આવશે। આ બહુ નક્કી વાત છે। બસ હલાવા વાંકે દાજે છે। આપણે જાગૃતતા દર્શાવીએ તો ચોક્કસથી દબાણ ખાતું, તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન એ બધા જ લોકો ધ્યાન આપતા હોય છે। આ બહુ જ નક્કી વાત છે। મોટા વરાછા ધારુકા કોલેજથી ચીકુવાડી સુધીનો આ એરિયો ફ્રૂટવાળા અહીંયા કાયમી બાંધકામનો ઉપયોગ કરી અને ફ્રૂટની લારીઓ વેચતા હતા, ફ્રૂટ વેચતા હતા, હોલસેલ રિટેલ કરતા હતા અને આજના દિવસે આપ જોઈ રહ્યા છો કે એનો એક કાયમી નિકાલ આવ્યો છે। આવી જ રીતે મોટા વરાછાની ઘટના અને આવી જ રીતે કેટલી બધી જગ્યાએ ઘટનાઓ ઘટી છે એમાં રિઝલ્ટ આવ્યા છે। આપ સૌ વિડીયોને ખૂબ મોટી સંખ્યામાં શેર કરો।